જય માતાજી. 2 દિવસ પહેલા લાઈવમાં કોઈ મને કમેન્ટ કરી કે બેન તમે તો ઘણીવાર બોલીને વિડીયો બનાવો છો, હમણાં કેમ તમે કોઈ સામાજિક મુદ્દાઓ ઉપર બોલીને વિડીયો નથી બનાવતા? તમને કોઈએ ઘરેથી ના પાડી છે? જો પહેલા તો મને ઘરે કોઈ ના નથી પાડી, અને જે વસ્તુને આપણને એમ લાગે કે સત્ય હશે એ બોલવામાં ઘરથી લઈને અને બહાર સુધી મેં ક્યારેય કોઈ દી વિચાર નથી કર્યો. બરાબર, વાણીની સ્વતંત્રતાનો ગેરઉપયોગ એ નથી કર્યો, પણ વિચાર કરવો નથી પડ્યો મારે કે હું આ બોલીશ તો એનું શું થાય, પરિણામ જે આવે તે પણ સત્ય હોય ને એને જાહેરમાં કે પરિવારની અંદર કહેવાની ક્ષમતા હું ધરાવું છું. તો એટલા માટે હું નથી બનાવતી, પણ મને એવું લાગે છે કે સમાજને કોઈને જ્ઞાનની બહુ જરૂર નથી, કારણ કે કેટલો સ્માર્ટ અત્યારે સમય હાલી રહ્યો છે. આમાં તમે કોઈને સાચી સલાહ દેવા જાઓ ને એટલે એમ કે અમને બધી ખબર પડે છે, તમારે એમને સલાહ દેવાની જરૂર નથી. આવા આપણને પાસે ભાષણ દેવા આવે. કમેન્ટોમાં તો મારો પડે. અમુક મારી ફેક આઈડીમાં એટલી બધી કમેન્ટો કરી છે ને, કારણ કે આમાં તો કરવા આવે ને અમુકને બ્લોક કર્યા છે. 25,000 લોકોને મેં બ્લોક કર્યા છે મારી બધી એપ્લિકેશનમાં. પણ બીજી મારી બેનની નામની મારી કોઈ ફેક આઈડી બનાવી છે, એમાં ધબધબાટી પોતાના મનને બળાપો કાઢે અમુક હરામીનો. પણ આજે એક મુદ્દા ઉપર વાત કરવાની મને વિચાર થયો કે ચલો આ મુદ્દા ઉપર વાત કરીએ એમ. જો કે હું સવારમાં ઉઠું ને એટલે પેલા મને ન્યૂઝ જોવાની ટેવ છે પહેલેથી. પેલા મોબાઈલ નહોતો ત્યારે ઘરે ગુજરાત સમાચાર આવતું, અને એ બંધ થયું, મોબાઈલમાં સમાચાર આવવા માંડ્યા. તો આપણે એમાં અમુક ન્યૂઝ ચેનલોને આપણે ફોલો કરી હોય એટલે એના ન્યૂઝની હેડલાઇનો ને એવું બધું જોવા મળે આપણને. તો સવારમાં રોજ એમ થાય રોજ બનાવીને તો 2 વિડીયો બને એમ છે. એવા દેશમાં સળગતા પ્રશ્નો હશે, બરોબર. પણ રાજકારણીઓ બિચારા બહુ સારું કામ કરી રહ્યા છે એટલે આપણે રાજનીતિની વાતો નથી કરવી, પણ સામાજિક મુદ્દાઓ ઘણા છે કે જેની ઉપર વાત કરવાની ઈચ્છા થાય. તો પહેલો તો એ છે કે આજકાલ હું નોટિસ કરી રહી છું કે સમાજમાં કાંઈ પણ કોઈને વ્યક્તિગત ઝઘડા થાય ને એટલે એ ઝઘડો આખો સામાજિક મુદ્દા ઉપર લઈ જાય, સામાજિક લેવલે લઈ જાય. એલા ભાઈ તમારા તેવડ ન હોય તો બાંધવા ન જતા હો તો ભાઈ બાંધણા થાય ને પછી તમે ભેગું ન કરી શકો, પછી તમે તમારા આખા સમાજની અંદર એમાં ઇન્વોલ્વ કરી લો, અને નવરીનો પાછો સમાજ વિચાર્યા વગરનો પાછો એમાં જોડાઈ જાય. જ્યાં તમારે જરૂર છે સામાજિક લેવલને સંગઠનની કે જ્યાં તમારે સમૂહમાં જવાની, જ્યાં તમારે જાઓ તમારે સામાજિક મુદ્દા ઉપર ઝઘડા થયા હોય, સામાજિક લેવલના ઝઘડા થયા હોય તો સમાજને આખાને ઉતરવું પડે. પણ તમે કોકની યારે જીભા જોડીને મારપીટ ને ગુંડાગર્દી કરવા જાઓ, ત્યાં તમે સમાજને હારો જોડી લો તો મૂર્ખ બધા સમાજને લાગુ પડે છે. એક મૂર્ખીના થઈને જોડાઈ ન જતા, ઘરે બધાને બાયડી છોકરાને મા બાપ છે, હાથે કરીને અણાઈ જાઓ. આ ભાષા મારે વાપરવી ન જોઈએ, પણ આ ભાષા નીકળી જાય અંદરથી. બીજી વસ્તુ એ કે કયા મુદ્દા ઉપર વિડીયા બનાવી. અત્યારે મારા એક રાજભાઈ વિડીયો જોઈ લીધો, બોલો કે 9 વર્ષની બાળકીની ઉપર એના સગા 11 વર્ષના ભાઈએ પ્રેગ્નન્સી રાખી દીધી, અને એ બાળકી પાસે 8 મહિનાની બાળકીને જન્મ આપ્યો. આ ચર્ચા કરવાનો વિષય છે? પણ આ ચર્ચાઓ મગજમાં ઘર કરી જાય, વિચાર આપણને આવવા મળે. 17-18 વર્ષે અમારા લગ્ન થયા હતા ને એ વસ્તુ આજ સુધી અમે સ્વીકારી નથી ગયા, અને અવડી બાળાઓ પ્રેગ્નેન્ટ થાય છે, દીકરા દીકરીઓને જન્મ આપી રહી પાછી, અને ઘરમાં માતા પિતા મૂર્ખીને અમને ખબર નથી હોતી. આમાં કઈ દીકરા દીકરીઓનો વાકઈ નથી. રાજભાઈ કીધું છે ચોખ્ખું વિડીયોમાં કે મોબાઈલે માણસને એટલી બધી મતિ ભ્રષ્ટ કરી દીધી છે. મને કાલ નરેશે એમ કીધું કે હું ગુજરાતી ફિલ્મ જોતી હોય, મેં રાજા ભરતરી પિક્ચર જોયું, એટલે મેં એક વિચાર વ્યક્ત કર્યો કે આ લોકોના મગજ તો જો કેવા નરેશ સ્થિર હશે કે આવડા મોટા રાજવીઓ હતા, ભલે એને ભોગ વિલાસમાં પોતે તૃપ્ત થઈ ગયા છે ત્યારે એનો ત્યાગ કરી ગયા છે, બરાબર. પણ આવડો મોટો ભોગ વિલાસ મૂકવી જોઈએ તેવી વાત છે. આજકાલ તો એક શેઢાનો એક સાહ વધારે વહી ગયો હોય ને તો ભાઈ કોટે સડે છે ને ધારિયા ઉલાળે છે. મેં કીધું તો એ લોકો કેટલા મોટા મનના હશે એમ, કેવા દાનેશ્વરીઓ આપણા ઇતિહાસમાં પડ્યા છે એમ. એટલે મને કે તો અત્યારે કે આપણે ત્યાગ કરવો હોય તો શું કરવાનું? અત્યારે ત્યાગ કરવાની એક જ વસ્તુ છે, જો ધારવીને તો મોબાઈલનો જે ત્યાગ કરીએ કે ને એ મહાસંત તપસ્વી કહેવાય. પણ આજકાલ તો સંતો તપસ્વીઓ છે એને મોબાઈલ જોઈએ છે, એટલે આ વસ્તુ સંસારી માટે તો પોસિબલ નથી. પણ આપણે એટલીસ્ટ એટલી ખબર પડે કે આપણા બાળકોને હું કરવાય અને હું ન કરવા દેવાય એટલી તો ખાલી ધ્યાન રાખો. બાકી 18 વર્ષ વટી જાય એટલે આ સ્વતંત્રતાનો પૂરો ફાયદો અત્યારની જનરેશન ઉઠાવી જ રહી છે, બરાબર. પણ એ નાના છે ત્યાં સુધી એને એવી સમજણ આપો, એને અમુક એવા ઘરમાં ડિસિપ્લિન બનાવો અને સ્ટ્રિક્ટલી ફોલો કરાવો કે આ વસ્તુ ન કરાય, આ નથી જ કરવાની. નકર આ કળિયુગનો પ્રવેશ થઈ ગયો છે, હળાહળ થઈ ગયો છે, જેમાં મારી તમારી જેવા અમુક ટકા લોકો જે છે ને એ મૂંઝાઈ રહ્યા છે, પીસાઈ રહ્યા છે ને એને તો હવે ભગવાન સહાયતા કરે જીવવા માટે. બાકી કયા મુદ્દા ઉપર ચર્ચા કરવી, કયા મુદ્દા ઉપર ન કરવી, ચર્ચા કરીએ થોડું આનું કોઈ નિવારણ આવે એમ છે. એટલે પહેલી વાત તો એ કે મને ઘરે કોઈ કાંઈ નથી ના પાડી, મારી પાસે ટાઈમ છે. મને હજી કોઈ PM ની કે CM ની પદવી નથી મળી, મળે તો મારે જોતી નથી, કારણ કે એ લોકો જો કાંઈ કરી નહીં કે હોય કોઈ સુધારો વધારો તો આપણે તો કાંઈ કોઈ અપેક્ષા રાખવાની જ નથી. હું બેસ્ટ માં બનીશું એ જ બહુ મોટી વાત છે. છોકરાઓને સારા વ્યક્તિ બનાવી અને બહાર શિફ્ટ કરી દેવાનો વિચાર છે, કારણ કે આ દેશ એટલો ભ્રષ્ટાચારના ભડકે બળવાનો છે ને આવનારા સમયમાં. દેશ સુંદર ને સારો જ છે, અહીંના રહેલા નેતાઓથી લઈને અને આ સિસ્ટમ છે ને એનાથી બહુ મને પ્રોબ્લેમ છે, બરાબર. એટલે કોઈ નહીં કહેતા કે તમને દેશમાં પ્રોબ્લેમ હોય તો બહાર વયા જાવ.
બાલે વેયા જાય, તમને પૂછવાય ન આવી, બરોબર? એટલે ફાલતુ કોમેન્ટો ન કરવી. બાકી મુદ્દાઓ ઉપર ચર્ચા નથી કરવી, પણ આ મુદ્દાઓને નોટિસ કરો કે આજે બીજાના ઘરમાં થઈ રહ્યું છે, કાલે આપણા ઘરમાં પૂગતા વાર નહીં લાગે. એટલે જાગો. આ દેવેદ પંડિતે કીધું તો એ સમય આવી રહ્યો, હાલી રહ્યો છે. ત્યારે પાવળે પાણી વેચા હે, દોયડે દીવા બળશે, વાયે વાતું થાય, વાળંદ વેપારી થાય. અહીંયા કોઈ નાતને મેં નાની મોટી નથી કીધી એટલે માથે ન ઓઢી લેતા. આ સમયનો એ સામનો આપણે બધા કરી રહ્યા છીએ. એકતા હળીએ 13 જમશે. અત્યારે કોઈને નાત જાતનું રહ્યું છે. લોહીના અલંગ તો બધાના એક હલખા જ હોય કે એમાં શું થઈ ગયું, બાપા ગુણ અલગ હોય. તમને હવે કેવા આવી ને તો તમને મજા નહીં આવે. એટલે માથે કોઈ ઓઢી નહીં લેતા. આ અત્યારે સમય હાલી રહ્યો છે. 12 વર્ષની બાળ જણશે, એક નરને 9 નાર, નર દેખી નારી દોડશે. વિધવા સજ છે શણગાર, અને સુહાગણ વિધવા વેશ ધરશે. પુરુષો રાખશે લાંબા કેશ. આ કેટલું બધું આપણે જે કીધું હતું ને બધું આપણી નજર સામું સમક્ષ થઈ રહ્યું છે. હવે આનાથી વિશેષ વાણીનો કોઈ સામનો ન કરવો પડે ત્યાં આપણે મરી જઈએ તો સારું છે. આ મનની ભડાશ. જય માતાજી.